તો આપણે સવારે વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળો વિશેની આપણે ચર્ચા કરતા હતા અને મેં કીધું તેમ કે ભાઈ વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળોમાં ખાસ કરીને વસ્તુલક્ષી પરિબળો અને વ્યક્તિલક્ષી પરિબળો અને ત્રીજું જે પરિબળ છે જેને આપણે આવક કહીએ છીએ, આ ત્રણ પરિબળો આપણે એમ કહીએ કે વ્યક્તિની વપરાશ વૃત્તિને અને બચત વૃત્તિને એ અસર કરે છે. અને ખાસ કરીને મેં કીધું તેમ કે જે વ્યક્તિલક્ષી પરિબળો છે અને તેમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એને પણ આપણે બે પેટા વિભાગોમાં આપણે વહેંચેલા અને એમાં જે પહેલા પરિબળો છે કે જેને આપણે માનસશાસ્ત્રીય પરિબળો કહીએ છીએ, એ પરિબળોમાં ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ અગમચેતીનો હેતુ છે, દૂરંદેશીનો હેતુ છે, ગણતરીનો, સુધારણાનો, સ્વતંત્રતાનો અને ધંધાકીય સાહસ તથા ગૌરવ અને ધનલોલુપતાનો હેતુનો સમાવેશ એ માનસશાસ્ત્રીય પરિબળોમાં થાય છે કે જે વપરાશ વૃત્તિને અમુક અંશે ઘટાડે છે અને બચત વૃત્તિને વધારે પ્રેરે છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેટલાક પરિબળો ઘણી વખત આપણને સમાજમાં એવા પણ જોવા મળે કે જેમાં આપણે એમ કહીએ કે દૂરંદેશી અથવા તો દીર્ઘદ્રષ્ટિનો જો સમાજમાં અભાવ હોય, પછી ઊંચું જીવન ધોરણ અથવા તો ઉપભોગવાદી વિચારધારા હોય, ઊંચા જીવન ધોરણની વૃત્તિ હોય, મોજશોખ અને આપણે એમ કહીએ ને કે ભાઈ ઉડાઉપણું હોય, આ બધા પરિબળો એવા છે કે જે વપરાશને વધારે છે, વપરાશ વૃત્તિને ઊંચી લઈ જાય છે, જ્યારે બચત વૃત્તિને એ ઘટાડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમાજના લોકોની માનસિક પરિસ્થિતિ કેવી છે, મનોવલણો કેવા છે, માનસિક પરિબળો કયા પ્રકારના છે, સમાજનું ઘડતર કયા પ્રકારનું થયેલું છે, એ પ્રમાણે આપણે એમ કહી શકીએ કે વપરાશ વૃત્તિને એ અસર કરે છે. વ્યક્તિલક્ષી જે પરિબળો છે એમાં જે બીજા આપણે પેટા વિભાગ બીજો પાડીએ જે છે તેને આપણે સામાજિક પરિબળો કહીએ છીએ. એટલે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે સામાજિક સંસ્થાઓ છે, વેપારી પેઢીઓ છે, મોટા મોટા કોર્પોરેશનો છે, ઇવન આપણે સરકાર છે, આવા બધા જે સંગઠનો કે સંસ્થાઓ છે એને બચત માટે પ્રેરણા આપતા જે હેતુઓ છે કે જે આવી બધી સંસ્થાઓની બચત વૃત્તિને વેગ આપે છે, એટલે કે વપરાશ વૃત્તિને ઘટાડે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પહેલું જે આપણે એમ કહીએ કે આમાંનું જે હેતુ છે
સંસ્થાઓનો, સરકારનો, મોટા કોર્પોરેશનનો, મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓનો, પેઢીઓનો, કે એનો જે મુખ્ય હેતુ છે એ છે ધંધાકીય સાહસનો હેતુ. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજનું જે મૂડીવાદી કોર્પોરેટ કલ્ચર છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સતત સાહસિક વૃત્તિ ધરાવનારા નિયોજકોથી બનેલું છે. તો મોટે ભાગે આપણે એમ કહીએ કે આવી જે પેઢીઓ છે, આવું જે આપણે એમ કહીએ કે સરકારનું સ્વરૂપ છે કે જે લોકો પોતાનો જે વર્ષ દરમિયાનની જે કમાણી છે, જે નફો છે, એમાંથી કેટલોક ભાગ નવા સાહસો ખેડી શકાય એ માટે અનામત તરીકે રાખે છે. એટલે આપણે એમ કહીએ કે એ લોકોની જે નફાની જે દર વર્ષે જે પ્રાપ્ત નફો છે એ પૂરેપૂરો એ આપણે એમ કહીએ કે ખર્ચી નાખતા હોતા નથી, પણ નવું મૂડીરોકાણ કરવા માટે એ લોકો કેટલોક નફાનો ભાગ બચાવે છે. બીજો જે હેતુ જે છે આપણે કહીએ કે તરલતાનો હેતુ. તરલતાનો હેતુ એટલે જેને આપણે લિક્વિડિટી પ્રેફરન્સ કહીએ છીએ ઇંગ્લિશમાં, કે જો કોઈ પણ પેઢી હોય, કારણ કે આપણે બજારમાં કે અર્થતંત્રમાં જોઈએ છે તો દરેક પેઢી પોતાની પ્રતિષ્ઠાને, આબરૂને જાળવી રાખવા માટે પેઢી પર આવનારી જે આકસ્મિક આપત્તિઓ છે તેને પહોંચી વળવા માટે અને પેઢીની જે બજારની અંદરની જે શાખ છે, એની જે ક્રેડિટ છે, ક્રેડિટબિલિટી છે, એ જળવાઈ રહે એ માટે પોતાની જે કંઈ પણ નાણાકીય આવક છે, નફા સ્વરૂપની આવક છે, એને એનો અમુક ભાગ એ રોકડ સ્વરૂપે બચાવે છે. કારણ કે આપણે જાણીએ છીએ બજારમાં ઘણી બધી પેઢીઓને આપણે જોઈએ છીએ કે ભાઈ પેઢીની પાસે કોઈ જો લેણદાર આવતો હોય અને એ ક્યારેય પણ ખાલી હાથે નથી જતો. આપણે બજારમાં જોઈએ છે ઘણા એવા પેઢીના માલિકો છે કે ભાઈ એના પગથિયે કોઈ ધંધાકીય રીતે કોઈ લેણદાર આવેલો હોય તો તેને ખાલી હાથે નથી જવા દેતા, કારણ કે જો ખાલી હાથે જવા દે તો પેઢીની પ્રતિષ્ઠાને ઝાંખપ આવે કે ભાઈ આ માલિક હારો ધક્કા ખવડાવે છે, આપણે એમ કહીએ ને. તો આવું નહીં થાય. બજારમાં એની શાખ જળવાઈ રહે, એની પ્રતિષ્ઠા જળવાઈ રહે, એની ક્રેડિટ જળવાઈ રહે, એ માટે આપણે એમ કહીએ કે પેઢીની જે આવક છે એનો અમુક ભાગ એ બચત સ્વરૂપે હાથ પર, રોકડ સ્વરૂપે હાથ પર એ રવા દે છે. કારણ કે રોજબરોજના એવા ઘણા બધા વ્યવહારો હોય કે તેમાં નાણાકીય રોકડની આવશ્યકતા હોય. તો આ તરલતાના હેતુસર આપણે એમ કહીએ કે પેઢીઓ વર્તમાન સમયમાં બચતમાં વધારો કરે છે, પૂરેપૂરા ખર્ચી નાખતા નથી. ત્રીજું જે સામાજિક પરિબળ છે, સુધારણાનો હેતુ, જે સંસ્થા છે, સરકાર છે, કોર્પોરેશનો છે, પેઢીઓ છે, કંપનીઓ છે, એ પોતાની પેઢીની સદ્ધરતા વધારવા માટે બજારમાં હિસ્સો વધારવા માટે પોતે જે વસ્તુ બનાવે છે એની શાખ સામાન્યમાં સામાન્ય લોકો સુધી જળવાઈ રહી એ, અને સમાજમાં આપણે એમ કહીએ કે એ પેઢીના માલિકોનો, પેઢીનો
મોભો કે પ્રતિષ્ઠા જળવાઈ રહે એ માટે પેઢી બચત કરે છે. બરાબર ને? આપણે એમ કહીએ ને કે ભાઈ માર્કેટમાં જઈએ તો પહેલાં એક સ્લોગન હતી, કહેવત હતું કે ભાઈ બૂટ તો બાટાના ને ટ્રક તો ટાટાની, આ ટાઈપનું કહેવત હતી, સ્લોગન હતું. તો કેમ આવું? કારણ કે એટલી સરસ આ બંને કંપનીઓની છાપ હતી. તો કેમ એવું હતું કે ભાઈ ટ્રક તો ટાટાની ને બૂટ તો કે બાટાના? તો કે ભાઈ એ પેઢી જે કંઈ પણ નફો કમાતી હતી એ નફાનો આડેધડ ખર્ચ નહીં કરતી હતી, પણ સિસ્ટમેટિક આપણે એમ કહીએ કે એ નફાનું રિઝર્વ રાખી અને પોતાની કંપનીનું કે પોતાની પેઢીનું જે ફંડ છે એમાં સતત આપણે એમ કહીએ કે વધારો કરતી રહી. અને આજે આપણે જોઈએ છીએ કે આ બંને કંપનીઓનો જે આર્થિક જે પાયો છે તે બહુ સમૃદ્ધ છે, સદ્ધર છે. એટલે આજે બી આપણે એમ કહીએ ને કે 100 વર્ષ પહેલાંની કંપનીઓ છે આ બધી, છતાં પણ એની માર્કેટમાં હજુ પણ છાપ એવી ને એવી છે. અને એ આપણે એમ કહીએ છીએ કે સતત આપણે એમ કહીએ કે નવા ને નવા એકમો પેઢીઓ નાખવાનો હેતુ હોય, પોતે જે વસ્તુ બનાવે છે એની વૈવિધ્યતા કરવાનો હેતુ હોય, એટલા માટે આપણે એમ કહીએ કે આવા સુધારણાના ઇમ્પ્રુવમેન્ટમાં, કારણ કે કોઈ પણ સાહસિક હોય તો તેનું એક જ ધ્યેય હોય કે હું અત્યારની પોઝિશન પર છું એના કરતાં મારી ભવિષ્યની પોઝિશન ઘણી સારી હોવી જોઈએ ધંધાકીય રીતે. એટલે આપણે એમ કહીએ કે જે કંઈ પણ નફો કમાય એનો પૂરેપૂરો ખર્ચ એ પોતે કરીને જ નાખતા, એટલે વપરાશ વૃત્તિ પર એ કાપ મૂકે છે અને બચત કરે છે, રિઝર્વ રાખે છે બરાબર, કે જ્યારે પણ આપણે એમ કહીએ કે યોગ્ય તક મળે તો પોતે પોતાના પ્લાન્ટનું કે પોતાની પેઢીનું વિસ્તરણ કરી શકે. તો આવા સુધારણાના હેતુસર પણ પેઢીના નિયોજકો, કંપનીના નિયોજકો, કોર્પોરેશનના નિયોજકો એ બચત કરવા પ્રેરાય છે. ચોથો જે હેતુ છે એને આપણે નાણાકીય ડહાપણનો હેતુ કહીએ છીએ, જેને આપણે ફાઇનાન્શિયલ પ્રુડન્સનો મોટિવ કહીએ છીએ. કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ પેઢી હોય, કોઈ પણ કંપની હોય કે ઇવન સરકારના એકમો, જાહેર ક્ષેત્રના એકમો પણ હોય, એ લોકો દર વર્ષે અમુક ઘસારા ફંડ એ રાખતા હોય છે, એની જોગવાઈ કરતા હોય છે. કારણ કે જે યંત્રો કે પ્લાન્ટ વાપરતા હોય એનું અમુક આયુષ્ય હોય, કે અમુક આયુષ્યના અંતે મશીનો નકામા થઈ જાય. તો એ નકામા થતા હોય તો એની પાછી આપણે એમ કહીએ કે મશીનોની જગ્યાએ નવા પુનઃસ્થાપના કરવી પડે, નહીં રિપ્લેસમેન્ટ કરવું પડે, કે જેથી કરીને આપણે એમ કહીએ કે એની જે ઉત્પાદકતા છે એ જોખમાય નહીં, ઉત્પાદન છે તે યથાવત રહી શકે, વધારો થઈ શકે. તો આવા જે નાણાકીય ડાપણના હેતુસર જે ઘસારા ફંડ રાખે છે, કારણ કે એના દ્વારા એ ભવિષ્યમાં નવી ટેકનોલોજીનો, આધુનિક ટેકનોલોજીનો એ ઉપયોગ શક્ય બનાવી શકે છે. તો આવો જે હેતુ છે એને લીધે પણ નફાનો અમુક ભાગ એ લોકો અનામત તરીકે, બચત તરીકે રાખે છે, એટલે કે વપરાશ વૃત્તિને ઘટાડે પેઢીના માલિકો. તો આ જે બધા આંતરિક પરિબળો છે, કેઇન્સ એવું કહે છે કે આ વ્યક્તિલક્ષી જે પરિબળો છે એ મુખ્યત્વે આપણે એમ કહીએ કે સમાજનું જે માળખું છે, સમાજનું જે પરંપરાગત સ્ટ્રક્ચર છે, પ્રણાલીઓ છે, એના પર આધારિત છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આપણું કલ્ચર, એટલે કે પશ્ચિમના દેશોનું કલ્ચર અને પૂર્વના દેશોનું કલ્ચર, સામાજિક ઢાંચો, એનું માળખું એ આપણને તદ્દન અલગ લાગે. વેસ્ટર્ન કન્ટ્રીમાં આપણે જોઈએ છીએ, પશ્ચિમના દેશોમાં, કે ખર્ચ વૃત્તિ વધારે છે, ત્યારે પૂર્વના દેશોમાં આપણે જોઈએ છીએ તો કે બચત વૃત્તિ વધારે છે. આપણી પ્રણાલિકા એવી છે, આપણા સમાજનો ઢાંચો એવો છે. આપણે સંસ્કારમાં મા બાપ તરફથી આપણને સંસ્કાર એવો મળે કે બેટા
આપણે એમ કહીએ ને કે ભાઈ સાચવીને વાપરજે પૈસા, કરકસરપૂર્વકના વાપરજે. આપણો ઢાંચો એવો છે. જ્યારે પશ્ચિમ કલ્ચરમાં એવું છે કે જાતે કમાઓ ને જાતે ખર્ચો. ત્યાં મા બાપ એવી જવાબદારી નથી લેતા. એ મૂકે છે 15 વર્ષની ઉંમરની થાય, ઉંમરનો છોકરો થાય એટલે એને છૂટો મૂકી દેવામાં કે તું તારી જાતે ભાઈ કમા, તારે ભણવું હોય તો ભણ, તારે તારું જીવન ચલાવવું તો ચલાવ. તો સમાજનો રીતિ રિવાજો કેવા છે, પ્રણાલિકા કેવી છે, એ પ્રમાણે આપણે એમ કહીએ કે વપરાશ વૃત્તિ એ નિર્ધારિત થાય. તો આપણે એમ કહીએ કે આ જે પરિબળો છે, જેને આપણે આંતરિક પરિબળો છે, પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આંતરિક જે પરિબળો છે એ ખાસ કરીને સામાજિક માળખા પર આધારિત છે. અને સામાજિક માળખું જે છે એ મોટે ભાગે કેવું હોય, સમયના ટૂંકા ગાળામાં એ અપરિવર્તનશીલ હોય. કારણ કે આપણે હજારો વર્ષના અંતે આપણામાં ટેવો ડેવલપ થાય. કોઈ પણ સમાજની જે રૂઢિ રિવાજ પ્રણાલિકાઓ એ ઘણા બધા સમય ચક્રમાંથી પસાર થઈને પછી ઘડાયેલી હોય. કઈ એકાએક આપણે એમ કહીએ કે આપણા સામાજિક માળખાને સમયના ટૂંકા ગાળામાં બદલી નહીં શકીએ. એટલે આપણે એમ કહી શકીએ કે આવા જે આંતરિક પરિબળો છે એ આંતરિક પરિબળોની કેસ આપણને અલ્ટિમેટલી અંતે શું કહેવા માંગે છે કે વપરાશ વૃત્તિ પર બહુ અસર થતી નથી. કારણ કે આંતરિક પરિબળો એ સામાજિક માળખા પર આધારિત છે અને સામાજિક માળખું એ સમયના ટૂંકા ગાળામાં અપરિવર્તનશીલ છે. અને આપણે આગળ પણ એ ચર્ચા કરી ગયા કે ભાઈ વસ્તુલક્ષી જે પરિબળો છે, બાહ્ય પરિબળો છે, એ પણ સમયના ટૂંકા ગાળામાં વપરાશ વૃત્તિ પર બહુ ઊંડી પ્રભાવી અસર પહોંચાડી શકતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે વપરાશ વૃત્તિને અસર કરતા જે 3 પરિબળો પૈકી આંતરિક પરિબળો, બાહ્ય પરિબળો અને આવક, એ 3 પરિબળો પૈકી ત્રીજું જે આપણે એમ કહીએ કે પરિબળ છે આવક, એ પણ આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ સમયના ટૂંકા ગાળામાં સમાજની કે રાષ્ટ્રની કુલ રાષ્ટ્રીય આવકમાં બહુ ફેરફાર થતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે કેન્સ આ બધું સમજાવતા ઉપરોક્ત ભૂમિકાના સંદર્ભમાં કેન્સ આપણને છેલ્લે એ પોઈન્ટ પર લાવીને મૂકે છે કે અર્થતંત્રમાં અસરકારક માંગનું પ્રમાણ નક્કી કરતા 2 મહત્વના પરિબળો પૈકી વપરાશ અને વપરાશ વૃત્તિ, ઉપભોગ અને ઉપભોગ વૃત્તિ એ સ્થિર રહે છે. એટલે અસરકારક માંગને જો અર્થતંત્રમાં વધારવી હોય, અર્થતંત્રમાં જો આવક અને રોજગારીનું પ્રમાણ, ઉત્પાદનનું પ્રમાણ જો વધારવું હોય, તો આપણે એમ કહી શકીએ કે મૂડીરોકાણ ખર્ચ પર એ ધ્યાન કેન્દ્રિત કરવું પડે કે જે અગત્યનું નિર્ધારક પરિબળ છે આવક અને રોજગારીને નક્કી કરનારું. છેલ્લો જે આપણે આ ટોપિકનો આપણે કહીએ કે છેલ્લો મુદ્દો છે કે અર્થતંત્રમાં મેં કીધું તેમ કે વપરાશ વૃત્તિનું મહત્વ આપણે આગળ ચર્ચા કરી ગયા છે, તમને યાદ હોય તો, કે ભાઈ વપરાશ વૃત્તિ એ ઘણી બધી રીતે બહુ મહત્વની છે. કારણ કે વપરાશ વૃત્તિના ખ્યાલ પરથી આપણને અર્થતંત્રમાં મૂડીરોકાણ કેટલું કરવું જોઈએ, મૂડીરોકાણ વધારવા માટે શું કરવું જોઈએ એનો ખ્યાલ આવે છે. રાજ્યએ ક્યારે હસ્તક્ષેપ કરવો જોઈએ, મૂડીની સીમાંત કાર્યક્ષમતાના સંદર્ભમાં વપરાશ વૃત્તિ એ સ્થિર રહેતી હોય છે, એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે એવા પ્રયત્ન રાજ્યએ કરવા જોઈએ. વપરાશ વૃત્તિનું મહત્ત્વ આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ વ્યાપાર ચક્રનું જે ઉપલું વળાંક બિંદુ અને નીચલું વળાંક બિંદુ કઈ રીતે
આવે છે, કઈ રીતે આપણે એમ કહીએ કે ઉર્ધ્વ તબક્કો અને અધોમુખી તબક્કો વ્યાપાર ચક્રનો આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વપરાશ વૃત્તિના ખ્યાલ પરથી જ અર્થતંત્રમાં જો સીમાંત બચત વૃત્તિમાં જો વધારો થાય તો કઈ રીતે અર્થતંત્રમાં આર્થિક પ્રશ્નો ઊભા કરે છે તેની સમજૂતી પણ આપણે મેળવેલી છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જો નાણાંનું પરિમાણ વધારવામાં આવે અને એને પરિણામ સ્વરૂપ લોકોની આવકમાં વૃદ્ધિ થતાં ખર્ચ જો વપરાશ જો ઓછો કરે તો અર્થતંત્રમાં કયા પ્રશ્નો ઊભા થાય છે તેનો ખ્યાલ આપણને મળે છે. વપરાશ વૃત્તિના ખ્યાલ પરથી આપણે ગુણકનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. કેટલા પ્રમાણમાં મૂડીરોકાણ કરવાથી દેશની કે પ્રદેશની આવકમાં કેટલો વધારો કરી શકાય છે. આ બધા પાસાઓની ચર્ચા આપણે છેલ્લા પીરિયડોમાં કરી ગયા છે કે ભાઈ વપરાશ વૃત્તિ ભલે કેન્સ એવું કહેતો હોય કે સમયના ટૂંકા ગાળામાં વપરાશ વૃત્તિ એ આવક અને રોજગારીની સપાટીને કે અસરકારક માંગને વધારવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવતું નથી, પણ લાંબા ગાળે આપણે એમ કહીએ કે લાંબા ગાળાની સમતુલાના પરિપ્રેક્ષ્યમાં જો આપણે વિચારીએ તો આપણે એમ કહી શકીએ કે વપરાશ વૃત્તિમાં વધારો કરી અને અર્થતંત્રમાં આવક અને રોજગારીનું સ્તર વધારી શકાય. તો વપરાશ વૃત્તિ કઈ રીતે અર્થતંત્રમાં વધારી શકાય એના માટે કેસ ખાસ કરીને આપણને એવું કહે છે કે સરકાર રાજકોષીય નીતિ દ્વારા સરકાર શું કરે, રાજકોષીય નીતિનો ઉપયોગ કરે અને જે ધનાઢ્ય વર્ગ છે, શ્રીમંત વર્ગ છે, ઉચ્ચ વર્ગ છે સમાજનો ધનાઢ્ય વર્ગ, એની પર પ્રગતિશીલ કરવેરા નાખવા જોઈએ. અને કારણ કે પ્રગતિશીલ કરવેરા એટલા માટે નાખવા જોઈએ કે ધનિક જે વર્ગ છે, અતિ ધનાઢ્ય વર્ગ છે, શ્રીમંત વર્ગ છે, એની વધતી આવકથી એ લોકોની વપરાશ વૃત્તિ ઘટે છે અને સીમાંત દૃષ્ટિકોણ એ વધવાની જગ્યાએ ઘટતો જાય છે. તો આવી અધિશેષ આવક પર જો આપણે એમ કહીએ કે કરવેરા નાખવામાં આવે અને એના કરરૂપી જે આવક સરકારને પ્રાપ્ત થાય અને એની જો વહેંચણી ગરીબોના તરફેણમાં કરવામાં આવે તો આપણે કહી શકીએ કે સમાજની વપરાશ વૃત્તિમાં વધારો થાય. અને આપણે જોઈએ છીએ સરકાર એવું જ કરે છે, કેમ કે આપણે કોર્પોરેટ વેરો 40% હતો, બરાબર. અત્યાર સુધીના આપણે અંદાજપત્રો જોઈએ તો આપણને ખબર છે કે ભાઈ આજે કંપની વેરો જેને આપણે કહીએ છીએ, કોર્પોરેટ ટેક્સ, અત્યાર સુધી 40%. આપણે વિચારો 40% એટલે 100 રૂપિયા કમાઈ કંપની તો 40 રૂપિયા તો એને કોર્પોરેટ વેરા પેટે આપી દેવાનું. તો હવે એક વેરાની આવક પ્રાપ્ત થાય એટલે આપણે જાણીએ છીએ કે સરકાર જે છે તે એ ગરીબોની તરફેણમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકે છે. સામાજિક યોજનાઓ છે, આર્થિક કલ્યાણની યોજનાઓ છે, ઘણી બધી યોજનાઓ છે કે ભાઈ બિલો પોવર્ટી લાઈન વાળા જે કાર્ડ ગ્રાહકો છે તેને આપણે જાણીએ છીએ કે કેટલી બધી સરકાર યોજનાઓ ઘડે છે. આર્થિક કલ્યાણ, સબસિડી, સ્કોલરશીપ, આપણે કહીએ ને કે ઘણી બધી યોજનાઓ, પશુપાલન પ્રવૃત્તિ માટેની યોજનાઓ, કૃષિ ક્ષેત્રે, સિંચાઈ ક્ષેત્રે, ટ્રેક્ટર ખરીદવું હોય, વાહન ખરીદવું, કોઈ પણ આપણે કહીએ ને કેટલી બધી કલ્યાણ યોજનાઓ સરકાર એનું અલ્ટિમેટલી કારણ શું છે તો કે ભાઈ સરકારનો ગોલ એ છે કે અર્થતંત્રમાં આ રીતે આવકની પુનઃ વહેંચણી કરવામાં આવે ગરીબો તરફી. જો આપણે એમ કહીએ કે જે આવકોનો ખર્ચ થાય, વપરાય, તો એને લીધે આપણે એમ કહીએ કે અર્થતંત્રની કુલ વપરાશ વૃત્તિમાં વધારો કરી શકાય અને ગુણક મૂલ્ય ઊંચું લાવી શકાય. મૂડીરોકાણ
ના પ્રમાણમાં આપણે એમ કહીએ કે દેશની આવકમાં રોજગારીમાં વધારો કરી શકાય. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે સમાજનો નિમ્નતમ વર્ગ છે તે લોકો માટે ખાસ કરીને જે જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ છે તે નીચા ભાવોએ પૂરી પાડવામાં આવે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ શ્રમિકોના જે ગરીબ શ્રમિકો છે એના માટેના કેટલાક વેતનલક્ષી લઘુત્તમ વેતન અને એ સિવાય પણ આપણે એમ કહીએ કે ઘણા બધા વેતનલક્ષી સુધારાઓ એ સરકાર આપણને કરતી જોવા મળે છે. તો અલ્ટિમેટલી સરકારનો ગોલ એવો છે કે ભાઈ દરેક સમાજના તમામ વર્ગની જો આવકની સમાન વહેંચણી થાય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે તો વપરાશ વૃત્તિ વધે. અને જો આપણે એમ કહીએ કે આવકની જો અસમાન વહેંચણી થાય તો વપરાશ વૃત્તિમાં ઘટાડો થાય છે. એટલે સરકારનો પ્રયત્ન એવો જ હોય કે ભાઈ જે ગરીબ વર્ગ છે તેના પ્રત્યે સરકાર ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકે છે અને આપણે જોઈએ છીએ કે એને લીધે જીવન ધોરણમાં અપલિફમેન્ટ આવે, વપરાશી વસ્તુઓ વપરાશમાં ફેરફાર થાય, જેને આપણે જીવન ધોરણ કહીએ છીએ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે તે આપણે ઊંચી આવે, વપરાશ વૃત્તિ વધારી શકે છે, વધી શકે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે નિવૃત્ત કર્મચારીઓને જે વેતન છે, ઘણા એવા ટેકનિકલ સ્ટાફ હોય કે ભાઈ રિટાયર થઈ ગયેલા હોય પણ એની ઓલ્ટરનેટમાં કોઈ બીજા ના મળતા હોય તો એ નિવૃત્ત કર્મચારીને કામ પર રાખવામાં આવે તો એ લોકોના જે વેતનો છે તે પછી આવે છે પ્રોવિડન્ટ ફંડ. બરાબર, પ્રોવિડન્ટ ફંડ કહીએ છીએ, હવે પીએફ કહીએ છીએ ગુજરાતીમાં એને આપણે શોર્ટમાં એને. તો પ્રોવિડન્ટ ફંડ છે, બેરોજગારી ભથ્થું છે, અથવા તો વીમા યોજનાઓ છે, વિધવા સહાય યોજનાઓ છે, ગરીબ કલ્યાણ મેળાઓમાં કેટલીક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે. પછી આપણે કહીએ કન્યા કેળવણી પાછળ સરકાર ખર્ચ કરે. તો બધાનો અલ્ટિમેટલી શું છે ગોલ? સમાજમાં એક જાતની શું કહેવાય કે આ પ્રકારની આવકની પુનઃવેચણી કરીને સમાજમાં જે આર્થિક અસમાનતા છે એને દૂર કરે અને આર્થિક સ્થિરતા સાથેનો વિકાસ સરકારનો દેશના અર્થતંત્ર પ્રતિ હોય. એટલે અંતે એની અસર આપણે એમ કહીએ કે સ્થિરતાપૂર્વકનો જો સમાજનો વિકાસ થાય તો સ્વાભાવિક છે કે વપરાશ વૃત્તિમાં પણ વધારો થાય. જેને આપણે વિકસિત દેશો કહીએ છીએ એમાં ખાસ કરીને બેંકો છે, બરાબર છે, વિકસિત દેશોમાં એ ગ્રાહકોને ખરીદવા માટે ધિરાણ આપે છે. બરાબર, તો એવું હવે ખાલી ધનિક દેશોમાં જ છે એવું નહીં, પણ આપણા જેવા ભારતમાં પણ આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ તમે ધિરાણ પર, બેંક ધિરાણ પર લઈ શકો છો. તો કે ભાઈ બેંક ધિરાણ બહુ સરળ, આપણે કહીએ ધિરાણની સવલતો એકદમ સરળ બની એટલે આપણી આવક કરતાં પણ આપણે વધારે ખર્ચ કરીએ છીએ, આપણો વપરાશ શું કરીએ છીએ વધારીએ છીએ. એટલે ધિરાણની સવલતો જે છે તે વપરાશ વૃત્તિને વેગ આપે છે. તો આપણે કહીએ કે અર્થતંત્રમાં વપરાશ વૃત્તિ વધારવી હોય તો જે સોંઘી નાણાંની નીતિ છે, સસ્તી નાણાંની નીતિ એ અપનાવવી જોઈએ. ધિરાણની સવલતો સરળતાથી મળી જાય. આજે આપણે જોઈ શકીએ કે ઘણી બધી ફાઇનાન્સ કંપનીઓ છે, ઘણા બધા આપણે એમ કહીએ ને કે એવા કોર્પોરેશનો છે કે બહુ સરળતાથી લોન આપણને આપી દઈશ. એટલે આપણે લોન ઇઝીલી મળી જાય એટલે શું કરીએ, આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓ આપણે વધારીએ છીએ. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બજારમાં જે વિક્રેતાઓ છે, વેચનારાઓ છે, તે ચીજ વસ્તુ હપ્તાથી વેચી આપે. બજાજ ફાઇનાન્સ કે એવી કોઈ ફાઇનાન્સ કંપની ફાઇનાન્સ કરે અને એ કંપની એ ફાઇનાન્સ પર વસ્તુનું વેચાણ કરે.
તો કોઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ તો આ રીતે આપણને દર મહિનાના હપ્તા પાડી દે, 1 વર્ષના, 2 વર્ષના, 3, જેવી તમારી ભરવાની કેપેસિટી એ પ્રમાણે આપણે એમ કહીએ. તો એને લીધે શું કરીએ છીએ, આપણે વપરાશ વધારીએ છીએ, ખર્ચ વધારીએ છીએ, વપરાશ વૃત્તિને પ્રોત્સાહન આપીએ. બીજું આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે ખાસ કરીને ઇજારાયુક્ત હરીફાઈ, અને ઇજારાયુક્ત હરીફાઈમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જાહેર ખબરોનું યુદ્ધ ચાલતું હોય. તો એ જાહેર ખબરો પુષ્કળ પ્રમાણમાં આપણે એમ કહીએ કે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં જોવા મળે. તો એને લીધે શું થાય કે ભાઈ જાહેરાત જે કરે છે કંપનીઓ કે પેઢીઓ, તો એના બે હેતુઓ હોય. એક તો આપણે એમ કહીએ કે જે પ્રોડક્ટ બનાવે છે, પેદાશ બનાવે છે, એનાથી જે કન્ઝ્યુમર છે, વપરાશ કરનાર વર્ગ છે, એ એનાથી વાકેફ થાય, એ વસ્તુની વિશિષ્ટતાઓ કઈ છે, એની ગુણવત્તા શું છે, એનો એક ખ્યાલ આવે. બીજું એ વસ્તુની કિંમત કઈ છે, વસ્તુ કયા કામમાં વધારે ઉપયોગી છે, આવી જેને આપણે માહિતી સભર જાહેરાતો કહીએ છીએ, એને લીધે લોકો એ વસ્તુથી માહિતગાર થાય, પરિચિત થાય અને છેલ્લે એની ખરીદી કરે. આમ જોઈએ તો અર્થતંત્રના લોકો જ્યારે ખરીદી કરતા હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ વપરાશ વૃત્તિ વધે છે, પણ એનું જવાબદાર પરિબળ કયું છે, તો કે ભાઈ જાહેર ખબરો. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જો જાહેર ખબરોનું પ્રમાણ પણ વધે અને એ જાહેર ખબરો દ્વારા લોકોની જો માહિતી એ વસ્તુ પ્રત્યેની જો ઉજાગર થાય, વધતી હોય, તો તેવા સંજોગોમાં લોકોની વપરાશ વૃત્તિમાં વધારો કરી શકાય છે. અને જે છેલ્લી અસર છે તે ડ્યુઝનબરીની, જેને આપણે દેખાદેખીની અસર કહીએ છીએ, પ્રદર્શન અસર કહીએ છીએ, ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ કહીએ છીએ, અનુકરણ અસર જેને કહેવામાં આવે છે. કે ભાઈ ડ્યુઝનબેરી આપણને એવું કહે છે કે જેમ ઔદ્યોગિકરણ વધે એમ શહેરીકરણની પ્રક્રિયા પણ વધે, અને શહેરીકરણની પ્રક્રિયા વધે એટલે શહેરી કલ્ચર એ લોકોમાં આપણને વધતું જતું જોવા મળે. અને શહેરી કલ્ચર એ કેવું છે, દેખાઈ પર આધારિત હોય કે ભાઈ બાજુવાળો લાવ્યો એટલે મારે લાવવું જોઈએ વસ્તુ, તો આને આપણે દેખાદેખીની અસર કહેવાય. તો એને લીધે આપણે એમ કહીએ કે જે આ દેખાદેખીની જે અસર છે, અદેખાઈ, ઈર્ષા, પોતે જ વધારે સુપીરિયર છે એવું બતાવવા માટે જે આપણે એમ કહીએ કે જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે, એને લીધે આપણે એમ કહીએ કે વપરાશ વૃત્તિમાં વધારો થતો જોવા મળે છે. ઓકે, તો આપણે અહીંયા આપણો જે વપરાશ વૃત્તિનો જે ટોપિક છે આખો, તે અહીંયા આપણો પૂરો થાય છે. ઓકે, હવે આપણા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણું છેલ્લો ટોપિક બાકી રહી છે. હવે એની આપણે શરૂઆત કરી લઈએ આજે. એ છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. બરાબર, એ આપણે ચાલુ કરીએ આજે. ઓકે, તો આપણે એમ કહીએ કે કેઇન્સ જે આપણને કહે છે તે પ્રમાણે, બરાબર, કે ભાઈ કેઇન્સ આપણને શું કહે છે કે અર્થતંત્રમાં જો આવક અને રોજગારીની સપાટીને નક્કી કરતું જો કોઈ પરિબળ હોય, કારણ કે એને આપણે વપરાશ વિધેયમાં, વપરાશ વૃત્તિવાળા ચેપ્ટરમાં જોઈ ગયા કે અર્થતંત્રમાં આવક અને રોજગારીની સપાટીને અસર કરતું કોઈ જો મહત્ત્વનું પરિબળ હોય તો એ છે વપરાશી ખર્ચ અને મૂડીરોકાણ ખર્ચ. પણ આપણે બધી ચર્ચાના અંતે આપણે એવું જોયું કે ભાઈ વપરાશી ખર્ચ અને વપરાશ વૃત્તિ એ સમયના ટૂંકા ગાળામાં વપરાશી ખર્ચ વધે છે, પણ વપરાશ વૃત્તિ જે છે તે આપણને સ્થિર થતી જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ
કે અર્થતંત્રમાં અસરકારક માંગના પ્રમાણને નક્કી કરતું જો કંઈક બીજું પરિબળ હોય તો એ છે મૂડીરોકાણ ખર્ચ. મૂડીરોકાણ અને મૂડીરોકાણ ખર્ચ અથવા તો મૂડીરોકાણ જે વિધેય છે એને કેન્સે ખૂબ મહત્વ આપેલું છે. તો આપણો જે આ ટોપિક છે એમાં મૂડીરોકાણ વિધેય કોને કહેવાય, જેને આપણે મૂડીરોકાણ વૃત્તિ પણ કહીએ છીએ, વિધેય કહીએ અથવા તો વૃત્તિ પણ એને આપણે કહીએ છીએ. મૂડીની સીમાંત કાર્યક્ષમતા કોને કહેવાય, મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડીરોકાણ વચ્ચેનો સંબંધ, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, વ્યાજનો દર અને મૂડીરોકાણ વચ્ચેનો સંબંધ, મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર અસર કરતા પરિબળો અને એ જ રીતે આપણે એમ કહીએ કે મૂડીના જે રીતે વપરાશ વૃત્તિનું મહત્ત્વ છે એ રીતે મૂડીરોકાણ વૃત્તિનું પણ મહત્ત્વ છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતાના ખ્યાલનું પણ મહત્ત્વ છે. તો આપણે શરૂઆત કરીએ એની કે ભાઈ કેન્સનો જે અસરકારક માંગનો સિદ્ધાંત છે અને એ અસરકારક માંગના સિદ્ધાંતમાં કેન્સ આપણને કહે છે તે પ્રમાણે ભાઈ રોજગારી અને આવકનો જે મૂળભૂત આધાર છે એ વપરાશ અને મૂડીરોકાણ પર રહેલો છે. અને આપણે આગળ જ હમણાં જ ચર્ચા કરી ગયા કે સમાજના સમયના ટૂંકા ગાળામાં વપરાશ વૃત્તિ સ્થિર રહે છે અને મોટે ભાગે તે વપરાશ વૃત્તિનું મૂલ્ય, સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય એ 1 કરતાં ઓછું હોય છે. અને મહદઅંશ આપણે એમ કહીએ કે સમાજની વપરાશ વૃત્તિ એ સ્થિર રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં આવક અને રોજગારીના પ્રમાણનો આધાર એ વપરાશ વૃત્તિ કરતાં પણ મૂડીરોકાણ વૃત્તિ પર સવિશેષ રહેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે કેન્સ રોજગારી વધારવા માટે, બરાબર છે, અર્થતંત્રમાં જો રોજગારી વધારવી હોય તો આપણે એમ કહી શકીએ કે મૂડીરોકાણ વિધેયને એક રચનાત્મક વ્યૂહાત્મક પરિબળ તરીકે ઓળખાવે છે. કે કોઈ પણ હિસાબે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મૂડીરોકાણ વધવું જોઈએ અને મૂડીરોકાણ વધે એટલે આવક અને રોજગારીમાં પણ વધારો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે મૂડીરોકાણનું વિધેય અથવા તો અર્થતંત્રમાં જે મૂડીરોકાણની વૃત્તિ છે એ વૃત્તિ એનો જે આધાર છે પ્રમુખગત, એ 2 પરિબળો પર આધારિત છે. પહેલું જે પરિબળ છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા, સીમાંત ઉત્પાદકતા. અને જે બીજું પરિબળ છે તેને આપણે વ્યાજનો દર કહીએ છીએ કે જે અર્થતંત્રમાં મૂડીરોકાણના કુલ પ્રમાણને અસર કરે છે, નક્કી કરે છે, નિર્ધારિત કરે છે. તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ એક સમયે, બરાબર, એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ સામાન્ય રીતે જ્યારે પણ આપણે મૂડીરોકાણ વિધેયની વાત કરતા હોઈએ ત્યારે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજના દરના સંદર્ભમાં જ એની મુખ્યત્વે વિચારણા કરવામાં આવે છે. કારણ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં જો બદલાવ આવે, પરિવર્તન આવે, વ્યાજના દરમાં પણ જો પરિવર્તન આવે તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રના મૂડીરોકાણમાં ફેરફાર થાય. અને મૂડીરોકાણમાં ફેરફાર થાય એટલે આવક, રોજગારી, અસરકારક માંગ એમાં પણ ફેરફાર આપણને થતો જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ એક ચોક્કસ સમયે થતું મૂડીરોકાણ અર્થતંત્રની અંદર એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા તથા વ્યાજના દરનું વિધેય કહેવાય છે.
ફરી વાંચીએ કે કોઈ એક સમયે થતું મૂડીરોકાણ એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજના દરનું વિધેય છે. આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે થતું મૂડીરોકાણ છે તે પ્રમુખગત આ બે પરિબળો પર આધારિત છે. એટલે એને સૂત્રના સ્વરૂપમાં પણ લખી શકીએ કે આઈ બરાબર મૂડીરોકાણ ઇન્વેસ્ટમેન્ટ બરાબર ફંક્શન ઓફ આર એન આઈ. એટલે આર એટલે આપણે એમ કહીએ છીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા, તેને આપણે રેટ ઓફ માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ કહીએ છીએ. અને આઈ એટલે વ્યાજનો દર, ઇન્ટરેસ્ટ રેટ. અને આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ, મૂડીરોકાણ બરાબર ફંક્શનનું ચિહ્ન, વ્યાજનો દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા. એટલે આપણે એમ કહી શકીએ કે આઈ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ આર આઈ. એટલે મૂડીરોકાણ એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજના દરનું વિધેય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર અને આઈ જે છે તે સ્વતંત્ર ચલ રાશિ છે. એટલે સ્વતંત્ર ચલ રાશિમાં જો ફેરફાર થાય તો પરતંત્ર ચલ રાશિમાં ફેરફાર થાય ને થાય જ. જો અર્થતંત્રમાં વ્યાજનો દરમાં ફેરફાર થાય અથવા તો મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં ફેરફાર થાય તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રના કુલ મૂડીરોકાણમાં પણ ફેરફાર થાય. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યાજનો દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં પરિવર્તન થાય, ફેરફાર થાય, ચેન્જ થાય તો અર્થતંત્રના વાસ્તવિક મૂડીરોકાણમાં પણ ફેરફાર થાય. હવે અહીંયા આપણે કહીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સ, આપણે જેને વારંવાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ, મૂડીરોકાણ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. તો કેઇન્સ આપણે એમ કહીએ છીએ કે સમાજની જે સ્થાયી મૂડી છે એમાં થતો ચોખ્ખો વધારો એ મૂડીરોકાણની વ્યાખ્યા હું આપી છે કેઇન્સ કે સમાજની કુલ જે સ્થિર અસ્કયામત છે, સ્થિર મૂડી સાધનો છે, એમાં થતો ચોખ્ખો વધારો એટલે મૂડીરોકાણ. હવે સ્થાયી મૂડી એટલે શું? તો ભાઈ સ્થાયી મૂડી એટલે કેઇન્સના મતે જમીન છે, યંત્રો છે, કારખાનાનું મકાન છે, વાહન વ્યવહારના સ્થિર સાધનો છે, વીજળીનું જોડાણ છે, આ બધા કેવા સાધનો છે? સ્થિર સાધનોમાં થતું રોકાણ. એટલે આપણે એમ કહીએ કે આવું જ્યારે સ્થાયી સાધનોમાં મૂડીરોકાણમાં વધારો થાય તો એનું પરિણામ શું આવે? તો કે ભાઈ એને લીધે રોજગારીમાં વધારો થાય. અને આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે રોજગારી અને આવક વચ્ચે વિધેયાત્મક સંબંધ છે. એટલે આવક વધે રોજગારીમાં આપણે એમ કહીએ કે વધારો થાય ક્યારે? તો કે ભાઈ સ્થાયી મૂડીરોકાણમાં વધારો થાય ત્યારે. પણ અસ્થાયી કે અસ્થિર જે મૂડી છે, આપણે એમ કહીએ અસ્થિર મૂડી એટલે હું? તો કે કાચો માલ સામાન છે, બળતણ ખર્ચ છે, શ્રમિકોને જે દૈનિક શ્રમિકોને ચૂકવાતું વેતન છે, આ બધો ખર્ચ કેવો છે? તો કે ભાઈ અસ્થાયી મૂડી પાછળ થતો ખર્ચ. એટલે એને આપણે અસ્થાયી મૂડી ખર્ચ કહીએ છીએ. તો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે કાચા માલ સામાન પાછળ, બળતણ પાછળ કે શ્રમિકોના વેતનો પાછળ જ્યારે ખર્ચ થતો હોય તો આવી જે અસ્થાયી મૂડી છે એ અસ્થાયી મૂડીમાં થતું ખર્ચ એ ખર્ચને આપણે સ્થાયી મૂડીરોકાણ કહેતા નથી, અસ્થાયી મૂડીરોકાણ કહીએ છીએ.
પણ કેન્સ અહીંયા આપણને એવું કહે છે કે અર્થતંત્રમાં રોજગારી વધારવી હોય, એટલે કે અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકમાં જો વધારો કરવો હોય તો આવું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, સ્થિર સાધનોમાં વધારો થતો જોઈએ. તો આપણે એમ કહી શકીએ કેન્સ કહે છે તે પ્રમાણે કે સામાન્ય રીતે જો આપણે મૂડીરોકાણ જે શબ્દ વાપરીએ છીએ એના જો આપણે જરાક ડીપમાં જવું હોય તો એના બે વિભાગો પડે. પહેલો વિભાગ છે નાણાકીય મૂડીરોકાણ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, અને રિયલ ઇન્વેસ્ટમેન્ટ. ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ અને રિયલ ઇન્વેસ્ટમેન્ટ. તો કે નાણાકીય મૂડીરોકાણમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે અર્થતંત્રના કુલ મૂડીરોકાણમાં વધારો થતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાકીય મૂડીરોકાણને લીધે, જેને આપણે વાસ્તવમાં મૂડીરોકાણ કહીએ છીએ, એમાં કોઈ નેટ અથવા તો ચોખ્ખો વધારો આપણને દેખાતો નથી. હવે એ દેખાતો નથી એનો મતલબ એવો થાય કે ભાઈ રોજગારીમાં એટલા અંશે વધારો થાય નહીં. કેન્સ અહીંયા આપણને સમજાવે છે કે દાખલા તરીકે ભાઈ કોઈ કંપનીના શેર લીધેલા હોય, જૂની કંપની, નવી કંપની લોન્ચ થતી હોય ને એના ભરીએ તો એને વાસ્તવિક મૂડીરોકાણ કહીએ છીએ. પણ દાખલા તરીકે જૂની કંપની છે કે જે વર્ષોથી કાર્યરત છે અને એના શેર પણ શેર બજારમાં એની લેવેચ થતી હોય, તો કોઈ વ્યક્તિ જ્યારે આવા જૂના શેરો ખરીદે, જૂના બોન્ડ ખરીદે, જામીનગીરીઓ ખરીદે, વિનિમય પત્રો ખરીદે, વેપારી બિલ્સ ખરીદે, તો આ જે બધા જે આપણે એમ કહીએ જૂના મશીનો છે, જૂના વાહનો છે, આ બધું જ્યારે ખરીદતો હોય ત્યારે આપણે એમ કહીએ કે વેચનાર વ્યક્તિ છે તે એમાં જે ઇન્વેસ્ટમેન્ટ એણે કરેલું છે તે પાછું ખેંચી લે છે, બરાબર છે. અને નવા જે આપણે એમ કહીએ કે જૂના જે શેર છે કે જૂના ડિબેન્ચરો છે, જૂના મશીનો છે, એ ખરીદે છે, તો એ આપણે એમ કહીએ કે મૂડીનું રોકાણ કરે છે. તો અહીંયા બે પ્રકારનું જોવા મળે આપણે. જ્યારે કોઈ કંપનીમાં જૂની કંપનીના શેરો કોઈ વ્યક્તિ ખરીદે, દાખલા તરીકે તમે ધારો કે આપણે એમ કહીએ કે રિલાયન્સ કંપનીના 100 શેર ખરીદા, તો તમે ખરીદો છો એટલે સામે કોઈ વેચનાર વ્યક્તિ છે, તો સામેવાળો જે વેચનાર વ્યક્તિ છે તે પોતાનું મૂડીરોકાણ એ કાઢી લે છે કે ભાઈ તમે એની કિંમત ચૂકવો છો એટલે એનું ઇન્વેસ્ટમેન્ટ છૂટું થાય, અને તમારું ઇન્વેસ્ટમેન્ટ છે તે નાણાકીય મૂડીરોકાણમાં વધારો કરે છે. તો આપણે એમ કહી શકીએ કે કુલ મૂડીરોકાણ તો સેમ જ છે, એક ખેંચ્યું ને બીજાએ આપણે એમ કહીએ કે રોકાણ કર્યું, તો સરવાળે આપણે એમ કહીએ કે કુલ મૂડીરોકાણ વધે નહીં. તેથી આપણે એમ કહીએ કે આ જે નાણાકીય મૂડીરોકાણ છે તે વાસ્તવમાં આપણે જોઈએ તો સાચા અર્થમાં આપણે મૂડીરોકાણ કહેતા નથી, વાસ્તવિક મૂડીરોકાણ કહેતા નથી. તો હવે આપણે એમ કહીએ કે ભાઈ નાણાકીય મૂડીરોકાણ એ સાચા અર્થમાં મૂડીરોકાણ નથી, તો પછી આપણે એમ કહીએ કે બીજું જે મૂડીરોકાણ છે કેન્સના મતે એ છે વાસ્તવિક મૂડીરોકાણ. કારણ કે વાસ્તવિક મૂડીરોકાણમાં શું કરે છે, નિયોજકો છે તે નિયોજન આપણે કરે છે, આયોજન કરે છે, ત્યારે એ જમીન ખરીદે છે, જમીનની ઉપર પ્લાન્ટ બનાવે, પ્લાન્ટની અંદર મશીનો નાખે, મશીનોની ઉપર શ્રમિકો નાખે, વીજળીનું જોડાણ કરે. આપણે જોઈએ છીએ કે જ્યારે નવું રોકાણ કરે, વાસ્તવિક મૂડી રોકાણ કરે, ત્યારે ઘણા બધા લોકોને રોજગારી એમાંથી પ્રાપ્ત થાય. તો કેન્સ આપણને એ કહે છે કે હું જ્યારે નવો પ્લાન્ટ બનતો હોય, નવું મૂડીરોકાણ થતું હોય, તો એ ખરેખર વાસ્તવિક મૂડીરોકાણ છે. પણ જે નાણાકીય સંસ્થાઓ છે અને એની જામીનગીરીઓમાં જ્યારે આપણે રોકાણ કરીએ છીએ, જે વર્ષોથી છપાયેલી જામીનગીરીઓ છે તેની જ્યારે લેવેચ કરીએ છીએ, તો એ વાસ્તવિક મૂડીરોકાણ નથી પણ નાણાકીય મૂડીરોકાણ છે.
હા, પણ આપણે એવું કહી શકીએ કે નવી કંપની કોઈક લોન્ચ થાય છે અને એને કંપનીએ શેર બહાર પાડેલા હોય, તો એ નવી કંપનીના જે શેર છે કે જેને આપણે પ્રાઇમરી ઇસ્યુ પબ્લિક ઇસ્યુ કહીએ છીએ, પ્રાઇમરી પબ્લિક ઇસ્યુ, કે પહેલી વખત એ કંપની માર્કેટમાં આવતી હોય, એ જ રીતે કોઈ જામીનગીરી હોય કે બોન્ડ હોય કે ડિબેન્ચર હોય, તો આવું જે નવી કંપનીના સંદર્ભમાં છે તો તેને આપણે કહીએ છીએ વાસ્તવિક મૂડીરોકાણ. વાસ્તવિક મૂડીરોકાણના તમે બે અર્થ કરી શકો. પહેલો અર્થ કે જ્યારે એકચ્યુઅલમાં એ પ્લાન્ટ નાખતો હોય, મૂડી સાધનોને સ્થાપતો હોય, સાધનોનું એકત્રીકરણ કરતો હોય, પ્લાન્ટનું મકાન બનાવતો હોય, એને લીધે આપણે એમ કહીએ કે એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે એવા મૂડીરોકાણને લીધે કે જેને લીધે રોજગારીમાં વધારો થતો હોય, આવકમાં વધારો થતો હોય, એવા મૂડીરોકાણને આપણે એમ કહીએ છીએ વાસ્તવિક મૂડીરોકાણ. નાણાકીય મૂડીરોકાણ જોઈએ છે કે ભાઈ એક બજારમાં આવે છે અને બીજો નીકળે છે. બાળકો, હવે આપણે અહીંયાથી અટકીએ હોય તો કાલે જોઈએ. થાય કા ને? હા મયંક, થાય કા ને? હા સર. બસ, હા ચાલો હવે અહીંયાથી અટકીએ આપણે. કાલે જોઈશું આપણે. હા. ચાલો અહીંયાથી અટકીએ.